જય ભીમ। અમે અત્યારે ભચાઉ ભુજ નેશનલ હાઈવે ઉપર છીએ। હમણાં 2 કલાક પહેલાં જ એક અકસ્માત થયું, જે મીઠાની ઓવરલોડ ગાડી દ્વારા એક રામવાવના આહિર યુવાનનું મૃત્યુ થયું છે, જેના પરિવારમાં અત્યારે 2 નાની દીકરીઓ અને એક દીકરો છે। એ પરિવારનો મુખ્ય કમાનાર વ્યક્તિનું મૃત્યુ થયું છે, ત્યારે ભીમા કોરેગાંવ સેના દ્વારા આ નેશનલ હાઈવે પર હાલતી ઓવરલોડ ગાડીઓનો ચક્કાજામ કરવામાં આવ્યો છે। એ આહિર યુવાનને ને એના પરિવારને પૂરતો વળતર નહીં મળે ત્યાં સુધી આ નેશનલ હાઈવે ચક્કાજામ રહેશે। તેમજ આ ઓવરલોડ ગાડીઓ જેના કાગળ પણ નથી, તેના પર 302 જેવી કલમ નહીં લાગે ત્યાં સુધી આ નેશનલ હાઈવેમાંથી અમે ઉઠવાના નથી। અમારી માંગો જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી આ તમામ નેશનલ હાઈવેમાં આવતી ઓવરલોડ ગાડીઓ બંધ રહેશે। આહિર પરિવારની અત્યારે ડેડ બોડી ભચાઉ સરકારી હોસ્પિટલમાં છે, એ ડેડ બોડી પણ નહીં ઉપાડવામાં આવે। પ્રશાસન આની ખાસ તકેદારી લઈ આ મીઠા માફિયાઓ ઉપર તાત્કાલિક કાર્યવાહી કરે અને જે ગાડીના કાગળિયા નથી ને ગાડીનો માલિક છે એની ધરપકડ કરી એના પર 302ની કલમ દાખલ કરે।